નવરાત્રી દરમિયાન આ સંકેતો મળતા જ તરત જ સમજી લો કે તમારી કુળદેવી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે। માતાજીને હાથ જોડીને વિનંતી કરું છું, જે ભક્ત આ વિડિયો જોઈ રહ્યા છે તેમના જીવનમાં જે દુઃખ દર્દ છે તેને સમાપ્ત કરી દો। આ ભક્ત ઘણા દયાળુ છે। મિત્રો, નવરાત્રીનો મહાપર્વ એક અત્યંત શુભ અને મંગળકારી અવસર માનવામાં આવે છે। નવરાત્રીના 9 દિવસ ગંગાજળ જેવા શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે। કહેવાય છે કે નવરાત્રીના 9 દિવસ સુધી માતા રાણી તેમના ભક્તોની વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે અને આ 9 દિવસ દરમિયાન દેવી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા પણ કરે છે। નવરાત્રીના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। માં દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા આખા દેશમાં શરૂ થઈ ગઈ છે। કહેવાય છે કે નવરાત્રીના પવિત્ર સમયગાળામાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે। પરંતુ શું તમે જાણો છો કે માતા રાણી તેમના ભક્તોને કેટલાક ખાસ સંકેત પણ આપે છે, જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે? હા, તમે બરાબર સમજી રહ્યા છો। આજે અમે તમને નવરાત્રી દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યક્તિને સપના દ્વારા અને ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા પણ મળે છે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે। એવું માનવામાં આવે છે કે માતા રાણી તમારા પર પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો। નંબર 1, સપનામાં માં લક્ષ્મીજીના દર્શન। જો તમે સ્વપ્નમાં માં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શુભ સંકેત કહી શકાય। શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો માં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તો તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને માં દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે। માં દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે માતા રાણીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહેશે। ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે। તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે। તેથી માં દુર્ગા સાથે સંબંધિત આ નિશાની શુભ માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે માતા રાણી તમારી પૂજાથી પ્રસન્ન થાય છે। તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે। નંબર 2, ઘરમાં આનંદનું વાતાવરણ। નવરાત્રી દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે। કોઈની સાથે ઝઘડો નથી થતો, બધા સભ્યો સાથે રહે છે। ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે। તો સમજવું કે માતા દુર્ગા પ્રસન્ન છે। નંબર 3, શુભ સમાચાર પ્રાપ્ત થવા। જો પરિવારના કોઈ પણ સભ્યને અથવા વ્યક્તિને કોઈ શુભ સમાચાર મળે તો તે વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે માતા દુર્ગા તેમની પૂજાથી ખૂબ જ ખુશ છે, કારણ કે માતા દુર્ગાના આશીર્વાદથી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે। સંકેત નંબર 4, જવનું ઉગવું। દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા 9 દિવસ સુધી કરવામાં આવે છે। પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે। જો જયંતી કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય 1-2 સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે। અર્થ છે કે તમારી પૂજાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે। નંબર 5, અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે। આવી સ્થિતિમાં જો 9 દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે માં દુર્ગા તમારા પર પ્રસન્ન છે। ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે। નંબર 6, જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે 16 શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે દિવસો તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં માં દુર્ગાની સાથે માં લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે। નંબર 7, સપનામાં ઘુવડ દેખાય છે અને ભક્તોને ખાસ સંકેત આપે છે કે જેના પર માં લક્ષ્મીના આશીર્વાદ છે।
આ સ્વપ્નનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે. નંબર 8, જો તમે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જોશો તો તેનો અર્થ સમજી લો કે માં દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે, કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે. નંબર 9, સવારે શંખ જોવું. શંખનો અવાજ સાંભળવો એ શુભ સંકેત માનવામાં આવે છે. વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં માં માતાજીના આગમનનો સંકેત છે. આવી સ્થિતિમાં માં દુર્ગાના સ્વાગત માટે ઘરમાં ચારેયની જેમ તૈયારીઓ કરવી જોઈએ. એક બાજુ ગંગાજળનો છંટકાવ કરીને માતાની ભક્તિ બમણી કરો. એવું માનવામાં આવે છે કે આ નિશાની મળ્યા બાદ આ કામ કરવાથી દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. નંબર 10, સવારે નાળિયેર અથવા કમળનું ફૂલનો દેખાવ. જો તમે નવરાત્રી દરમિયાન સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમે માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે. આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી તમારા પર માં દુર્ગાના આશીર્વાદ આવી શકે છે. ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નંબર 11, મંદિરોમાંથી બહાર નીકળતાની સાથે જ ગાય જોવી. જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે. ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફેદ ગાય જોવી ખૂબ જ શુભ છે. નંબર 12, સપનામાં એક જગ્યાએ સાપને બેઠેલા સફેદ કે સોનેરી રંગનો સાપ જોવો તો તેણે સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે, કારણ કે સાપનું વળાંક અને બેસવું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત અમે તમને જણાવીએ કે નવરાત્રી દરમિયાન જો તમને સપનામાં એક જગ્યાએ સાપ બેઠેલો દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ પૈસા મળવાના છે. આ સિવાય ઘરમાં સમૃદ્ધિ પણ આવશે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પણ પ્રેસ કરજો અને કમેન્ટમાં સાચા હૃદયથી જય માં તાજી ચોક્કસ લખજો.